हेलो एवरीवन, केम छो बधा मजामां। ધોરણ 5 ની અંદર વિષય ગુજરાતી પાઠ નંબર 6 પાઠનું નામ હતું નર્મદા મૈયા। બરાબર, એમાં આપણે આગળ પાઠ છે એ જોઈ લીધો છે। હવે આગળ આપણે જોવાનું છે સ્વાધ્યાય। સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પેલું આપેલું છે નર્મદા નદી ક્યાં સરોવરમાંથી નીકળે છે? તો લખજો એમાં નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે। બીજું, ગુજરાતનો નર્મદાનો શો અર્થ થાય છે? નર્મદાનો અર્થ નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, એટલે નર્મદાનો અર્થ થશે આનંદ આપનારી। ત્રીજું, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે। ચોથું, નર્મદા નદી કયા સરોવર પાસે સાગરને મળે છે? નર્મદા નદી ભરૂચ શહેરમાં સાગરને મળે છે। પ્રશ્ન નંબર 2, પ્રશ્ન બીજાની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર આપો। એમાં પેલું આપેલું છે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? પ્રશ્ન બીજો, પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? લખજો એમાં પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો। બીજું, નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? ઉપરનો ભાગ ઉપરનો ઉત્તર ભારત ને નીચેનો દક્ષિણ ભારત। આ બે ભારતના નર્મદા ભાગ પાડે છે। પ્રશ્ન નંબર 3, નર્મદાને રેવા શા માટે કહે છે? તો લખજો એમાં રેવા એટલે કૂદનારી, રેવા એટલે કૂદનારી। નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક
દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે રેવા પણ કહે છે. બરાબર. નર્મદા છે ને રેવા શા માટે કહે છે? તો કે રેવા એટલે કૂદનારી, નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યારેક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે તેને રેવા પણ કહે છે. બરાબર. જે નર્મદા નદી છે એ અમુક જગ્યાએ શાંત હોય છે તો અમુક જગ્યાએ એકદમ કૂદતી એટલે કે એના મોજા છે એ ઉછળતા હોય એવું લાગે એટલે એને રેવા પણ કહે છે. પ્રશ્ન નંબર 4. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની વાત આવે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? તો લખજો એમાં ચોથું, એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે. આ જગ્યાએ બંદરકૂદ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની વાત આવે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએથી એક પર્વત પરથી બીજા પર્વત પર
કુદાવી જતા. તો હવે તમને કહે છે પ્રશ્ન ચોથાની અંદર કે જે બંદર કૂદ છે બરાબર, એમાં સાહસની વાત શું છે? તો હવે આપણે લખેલું છે એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે છે. તો હવે નર્મદા નદી છે એની એક એવી જગ્યા છે બરાબર, આ બંદરકૂદ નામની જગ્યા છે, ત્યાં એવા નજીક નજીક પર્વત છે બરાબર. આ પર્વતના કારણે તો કે બધા વાંદરા છે બંદરકૂદ શું કરવા કહે છે પહેલા તો કે નર્મદા નદીની આ જે જગ્યા છે એમાં પર્વત છે એ એકબીજાથી ઘણા નજીક નજીક હોય છે, એટલે વાંદરા છે બંદર એટલે કે વાંદરા એક પર્વત પરથી બીજા તરફ અને બીજાથી પાછા એ પર્વત પર અહીંયાથી અહીંયા કુદાકૂદ કર્યા કરતા, એટલે એને બંદરકૂદ પણ કહે છે. હવે આ બંદરકૂદ છે એમાં કઈ સાહસની વાત છે? તો હવે કહે છે કે આ જગ્યાએ બંદરકૂદ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની વાત આવે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વતથી બીજા પર્વત કુદાવી જતા. એવી રીતે જેમ વાંદરા છે એક પર્વત પરથી બીજા પર્વત તરફ જતા, એવી રીતે ત્યાં આપણા જૂના જમાનાના જે શૂરવીર સૈનિકો હોય એટલે કે બહાદુર સૈનિક છે એ પણ પોતાના ઘોડાની સાથે આ જગ્યાએથી પસાર થતા, ત્યારે એ લોકો પોતાના ઘોડાને પણ એકબીજા પર્વતથી ઠેકાડી અને એટલે કે કુદાવી અને લઈ જતા. એટલે કે સાહસની વાત એ છે કે એ જગ્યાએ શૂરવીર સૈનિકો છે એ પણ પોતાના ઘોડાને કુદાવી જતા. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દની જોડણી સુધારો. એમાં પેલું આપેલું છે પ્રશ્ન 3માં પેલું નૌકા વિહાર, તો હવે એમાં લખજો સુધારીને નૌકા વિહાર. બીજું આપેલું છે શૂરવીર, તો શૂર અને વીર. પથ્થર. ચોથું અણીદાર. પાંચમું આજ્ઞાનકીટ બરાબર. છઠ્ઠું જીવાદોરી. હવે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં આપેલું છે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ આપો. એમાં પેલું પર્વતનું થશે ડુંગર. નજીક એટલે પાસે. ત્રીજું કિનારો એટલે તટ. શિલા એટલે પથ્થર. પાંચમું લાભ તો ફાયદો. છઠ્ઠું જળ તો પાણી. જળ તો પાણી. હવે એના પછી આપેલું છે નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રશ્ન નંબર 5 વિરુદ્ધાર્થી શબ્દ આપો. પૂર્વ તો પશ્ચિમ. સુંદર, સુંદરનું થશે કદરૂપું. ત્રીજું ઊંચે તો નીચે. ચોથું અજવાળું તો અંધારું.
પાંચમું લાંબી તો ટૂંકું, લાંબી તો ટૂંકી, સુખ તો દુઃખ. એના પછી પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 માં આપેલું છે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હોડીમાં બેસીને ફરવા એટલે કે સહેલગરા કરવી તે, એને કહેવાશે નૌકા વિહાર. હોડીમાં બેસીને સવારી કરવી તે એટલે નૌકા વિહાર. સામેલા જેવી જાડી ધાર એટલે મુશળધાર. ત્રીજું ધનુષના જેવું અર્ધગોળ સંપતરંગી દ્રશ્ય, મેઘધનુષ. એના પછી મેઘધનુષ છે એ 7 રંગોનું હોય એટલે એને કહેવાય સપ્તરંગી. નદી કે દરિયા વચ્ચેનો જમીનનો ભાગ એને કહેવાશે બેટ. પાંચમું લોકોનું ભરણ પોષણ કરનાર અને ઉછાળનાર માતા તો લોક માતા. બરાબર, લોક માતા. આપણે જોયું શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી સમાનાર્થી વિરુદ્ધાર્થી, એની સાથે આપણે સાચી જોડણી સુધારો અને સવાલ જવાબ. બરાબર, તો હોમવર્ક ની અંદર પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 6 એકવાર લખવા. બરાબર, હોમવર્ક ની અંદર પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 6 સુધી એકવાર લખી અને પાકું કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 7 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.